માર્યું? બોલ, જોઈને મારવો જોઈએ ને. બરાબર જોઈને જ માર્યો છે. આજે મારો હેપી બર્થડે છે, ખબર છે? એટલે તો તને બર્થડે ગિફ્ટ આપી. ઉભી રહે, તને જોઈ લઈશું. જોજો પેલી રહી. કમળા, બોલ બોલ, બહુ બોલતી હતી ને, હવે બોલ. જેવી વાતો કરી રહી હતી એ બેના. તારા ભાઈની જરૂર છે એટલે હું આ દુનિયામાં છું અત્યારે, નહીં તો ખરેખર આજે હું સુસાઇડ કરી લેત. એવી વાતો કરી એને. બોલ બોલ બોલ, બહુ બોલતી હતી ને. બોલ બોલ બોલ. આ બાજુ આવ. બહુ ચરબી ચડી છે. જીભ બહુ ચાલે છે. આ બાજુ જો. જો કહ્યું ને. અરે ગાલ પર ના મારે બેના, મારાથી સહન નહીં થાય. અરે બેના, આટલી કડક સજા ના લે બેના, બિચારી રડી રહી છે બેના. અમારી આ ઘરમાં કોઈ જગ્યા નથી એવું કહ્યું તું ને. એવું કહેવા વળી તું કોણ છે? હે, કોણે અધિકાર આપ્યો તને? આફ્ટર ઓલ તું એક નોકરાણી છે. એક નોકરાણી થઈને નોકરાણીની જેમ રહેવાને બદલે તું અમારા વિશે ગમે તેમ બોલે છે. આ બધી વાતો તારા મોઢેથી નથી નીકળી. પેલી ગીતાની ચમચીના મોઢામાંથી નીકળી છે. ગીતા આટલા દાડાથી કુબેર બની જઈ છે એટલે એની પાછળ પાછળ નાચે છે. પણ હવે ગીતા કુબેરમાંથી થોડી જ વારમાં ભિખારી બની જવાની છે. પછી ગુરુએ નહીં રહે ને એની આ ચમચીએ નહીં રહે. અને પછી એક જોડી કપડા હાથમાં લઈને, એ ભગવાન હવે મને કોકો મલાય ભગવાન. પણ ત્યાં સુધી હું રાહ નહીં જોઈ શકું ભઈલા. અને અત્યારે ને અત્યારે ઘરની બહાર કાઢી મૂકવી પડશે. ચલ નીકળ. મેડમ, મોઢું બંધ કર. તું વખાણ એના કરે છે, કામ પણ તું એનું જ કરે છે, અને અત્યારે મને મેડમ કહી રહી છે. ચલ નીકળ બહાર. નીકળ. બેના, તારો નિર્ણય તો હારો છે, પણ હું તને શું કહું છું, આપણે ગીતાને ઘરની બહાર તો કાઢી જ મેળવાના છીએ. તો એ એકલી જશે તો બોર થશે. ત્યાં સુધી આને ઓયકન રહેવા દઈએ. આ કચરામાંથી દુર્ગંધ આવે પહેલા એને જલ્દીથી ઘરની બહાર ફેંકી દેવો જરૂરી છે. આ ઘરમાંથી જો કમળા જતી રહેશે તો હું રોજ રોજ કુની હાથે વાતો કરે. મારા મગજને તો આનંદ મળી રહ્યો છે, પણ મારા દિલને બહુ દુઃખ થઈ રહ્યું છે બેના. મેં તને શું કહ્યું સંભળાતું નથી? એકવાર કહ્યું ને જતી રહે અહીંયાથી. આ બેના, હું કહું છું. હું કોઈની વાત સાંભળવાની નથી. આજથી તું આ ઘરમાં નહીં રહી શકે. ચલ જા અહીંયાથી. મેડમ, આ શું ચાલી રહ્યું છે અહીં? કમળા મેડમનો વિદાય સમારંભ ચાલી રહ્યો છે. ગીતા મેડમ તમને આ ઘરમાંથી કાઢી મૂકશે એવું ગમે તેમ બોલે છે. એટલે મેં કહ્યું કે આ ઘરમાંથી ગીતા મેડમ બહાર નહીં જાય. તમે લોકો બહાર જશો એટલે મને આ ઘરમાંથી બહાર કાઢી રહ્યા છે. એય, તું આવી રીતે શું જોઈ રહી છે? તારા જેવી 2% છોકરીના લીધે અત્યાર સુધી અમે ઘણું સાંભળ્યું છે. અને હવે આના જેવા નોકરો પણ હવે અમને સંભળાવશે એમ? ન્યૂટનનો ત્રીજો નિયમ કહે છે, પ્રત્યેક ક્રિયાની પ્રતિક્રિયા જરૂર હોય છે. હા, અમે એ જ કરી રહ્યા છીએ. કમળાની ક્રિયા પર અમારી પ્રતિક્રિયા છે. કેટલા ડરપોક છો તમે લોકો! જેણે આટલા વર્ષ સુધી તમારી સેવા કરી, એક નાની વાત માટે એને ઘરમાંથી કાઢો છો?
હિંમત હોય તો મારો સામનો કરો, આવા મજબૂર લોકોનો નહીં. વધારે દૂરનું ના વિચારશો, એટલી તો તમારી તાકાત પણ નથી. આ ઘરની જવાબદારીઓ હવે મારા હાથમાં છે. આ ઘરમાંથી જેને પણ જવું હોય કે આવવું હોય, મને પૂછવું પડશે. જો ફરીવાર આવી હરકત કરી છે ને, તો કમળાની જગ્યા પર તમે હશો. આવ કમળા. સોરી શીતલ, મેં તારો કોલ વચ્ચે જ કટ કરી દીધો હતો. તારા સવાલનો જવાબ હવે હું તને આપું. મારા રસ્તામાં એક અડચણ છે, પણ એ અડચણને રસ્તામાંથી હટાવી એ મારા માટે કોઈ મોટી વાત નથી. તું બહુ મોટું રિસ્ક લઈ રહી છે. તને એવું નથી લાગી રહ્યું કે શું સોનુ, એ વિજયની પ્રોબ્લેમ સોલ્વ કરવાની સાથે સાથે તારા રસ્તામાં બીજું કોઈ પણ આવીને ઊભું છે ને? જે રસ્તામાં આવી છે અને જે પ્રોબ્લેમ છે એ બંને એક જ છે શીતલ. પ્રોબ્લેમ ભલે ગમે તેટલી મોટી હોય, હું એને સોલ્વ કરીને જ રહીશ. એકવાર વિજયનો વિશ્વાસ જીતી લઉં ને, એ પછી તો બધું મારા જ હાથમાં છે. અરે પણ એ પ્રોબ્લેમ કોણ છે? વિજયની પત્ની. વોટ? આ શું બોલી રહી છે સોનુ? વિજયના મેરેજ થઈ ગયા છે? અરે રે, પત્ની જેવી છે પણ પત્ની નથી એ. ના સોનુ, પત્નીનું સ્થાન કંઈક અલગ જ હોય છે. મને આ બધું ઠીક નથી લાગતું. હકુના મટાટા શીતલ, આ એના ખોટા મેરેજ છે અને એ મેરેજ નહીં નાટક છે. એ હું સાબિત કરી દઈશ. અને જ્યારે એ કામ થઈ જશે ત્યારે મારી બહુ મોટી ભોણા વિજય કુમાર મૂળચમ નહીં. હારું ના લાગ્યું. ચારે ચારે છે ને આ આનંદ છે ને એ મનમાં દબાઈને રહી જાય છે, તો અવાજ અહીંથી બહાર નહીં આવતો. તારું ચૂપચાપ બેહી રહેવાનું કારણ એ તો નહીં ને? હા વિજય, ગીતા, એ તું આ શું કરે છે? હા ઘરમાં ગીતાનો દરબાર તો બહુ જોરશોરથી ચાલી રહ્યો છે, મારથી જરા સહન નહીં થતું. એ કોલેજમાં તારો દરબાર કેવો ચાલે છે? તું હોટ છે તો સોનું ડબલ હોટ છે. કોઈ વર્કઆઉટ થયું કે નહીં? બહુ બધું થયું છે મામા. હે? હા ભગવાન, થોડું શાંતિથી કહેતો. તારી વાતો સાંભળીને કદાચ મારા મનની બધી પીડાઓ ઓછી થઈ જાય. સોનુએ ગીતાને સારો એવો પાઠ ભણાવ્યો મામા. હે, ચેવો પાઠ? મારો અને સોનુનો એક રોમેન્ટિક સીન ચાલતો હતો. ગીતા એ સહન ન કરી શકી. એ વચ્ચે આવી ગઈ અને પછી એણે શું કર્યું એ ખબર છે? કેને કેને હું ત્યાં પડેલી એક સોટી ઉઠાવી. સોટી ઉઠાઈને હું કર્યું? સોટી ઉઠાઈને હું કર્યું? એ પાપી, આવી રીતે વાત અધૂરી ના રખાય. પાપ લાગશે તને. સોટી લઈને એને હું કર્યું? દાંડિયા રમવા લાગી કે હું? એ વિજય, હું થયું? અવાજ નહીં આવતો કહું? ગળામાં ખીચખીચ છે? જોઈએ છે પાણી? આગળ બોલ ને. જો વાતમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવવાનો હોય ને, તારા આવી રીતે સસ્પેન્સ ઊભું કરવાનો શું મતલબ છે? એણે ગીતાને શું કર્યું? સોટીથી બહુ જ મારી. હા, બહુ મારી. આ જોરદાર મજા આવી જાય હોમડીને. ચેવી પડી, જોરદાર પડી હશે. ઓયકન પડી હશે એને.
આહા હા પડી હશે. સોટીનો માર ખાધા પછી શોર્ટ પડ્યા હશે ને. ગીતાને આ રીતે પડી હોય પછી તારા મોઢા પર સુકૂન હોવું જોઈએ. સૂર્યમુખી જેમ આ રીતે મોઢું લટકાઈને ચમ બેઠો છે. અને પછી હું થયું બહુ જ આનંદ થયો છે મામા. આજે જે આનંદ થયો છે લિમિટ નથી એની. આજ તો જોઈતું તું મને. આજ પછી એ ગીતાડી પેલી સોનું હામાં છીંકતા પણ ડરશે. ગીતાડીની તો હવા નીકળી જઈ હશે. એમ રાઈટ? અને આનો બીજો એક પ્રશ્ન છે વિજય. આ ગીતા માર ખાતી વખતે આઈ માં ઉઈ માં પણ ના મારছো બહુ વાગે છે ઓ બાપા રે એવું બધું કહીને નાચતી હતી ને. ઓ માં મમ્મા આ આ આ મામા સોનું પણ નાચી હું પણ નાચ્યો. સોનું પણ નાચી ભોણો પણ નાચ્યો. સોનું પણ નાચી ભોણો પણ માર તો એણે ખાધો તો ને તો પછી એણે નાચવું જોઈએ. તમે લોકો ચમ નાચ્યા? મામા જ્યારે ગીતા દર્દને કારણે નાચતી હતી ત્યારે હું અને સોનું એને જોઈને નાચવા લાગ્યા હતા. મચાઈ ગઈ હાંભળી નાચ મચાઈ ગઈ મને તો. આજ વાત મેં તાર મમ્માને કહી હતી. ભગવાનના હમ કહીને કહું છું. આપણો વિજય કોલેજમાં ઝઘડો કરતો હશે અને ગીતાડીને બરાબર પાઠ ભણાવતો હશે અને ગીતાડીને રિયલાઇઝ કરાવતો હશે. ગ્રેટ કામ કર્યું વિજય. પ્રોમિસ પીવડાવવાની મારી પાર્ટી ફૂલ પાર્ટી. ખાલી પૈસા તારા હાલવાનો. બહુ લકી કહેવાઓ તમે લોકો. ગીતાને માર ખાતા તો જોઈ શક્યા પોતાની આંખે. અમારી કિસ્મત જો અમે તો ગીતાના હાથે હારતા જ રહ્યા છીએ. એ તાર પપ્પાને એક વાત કર ને. એમની કોલેજમાં મને અને તાર મમ્માને 2 સીટ અલાઈ દે. હવે આ ઘર કરતા તો કોલેજમાં અમને સેફ લાગે છે. શું થયું કમળા? તું કેમ આટલી ઉદાસ છે? ઓહ, એમણે તારી સાથે ખોટું કર્યું એનું ખરાબ લાગ્યું છે? જો મને આવવામાં મોડું થઈ જાત તો આ પાપીઓ તને ઘરમાંથી જ કાઢી મૂકત ને. ગીતા મેડમ, હું આ ઘરમાંથી નીકળી જઈશ તો આ ઘરને કોઈ નુકસાન નહીં થાય. પણ જો તમે આ ઘરમાંથી બહાર જતા રહેશો તો આ ઘર વધારે બરબાદ થઈ જશે. તમારા આટલા દિવસની બધી જ મહેનત બરબાદ થઈ જશે. મેં આ ઘરનું અન્ન ખાધું છે. આ ઘરનું હંમેશા સારું જ ઈચ્છું છું. આ ઘરને કોઈ સુધારી શકે તો એ માત્ર તમે છો ગીતા મેડમ. અરે કમળા, એવું તો શું થયું કે તું આમ વાત કરે છે? કંઈક તો પ્લાનિંગ ચાલી રહ્યું છે ગીતા મેડમ. એ ચમચો સિતારા મારી પાસે આવીને તમારા ગીતા મેડમ બહુ જલ્દી આ ઘરમાંથી જતા રહેશે એવું બધું મને કહી રહ્યો હતો. એનો શું મતલબ થયો? તમને આ ઘરમાંથી બહાર કાઢવા માટે એ લોકો જરૂર કોઈ પ્લાનિંગ કરી રહ્યા હશે. મહેરબાની કરીને તમે આ લોકોથી બચીને રહેજો. એ લોકો ખાડો ખોદી રહ્યા છે એ તો હું જાણું છું, પણ એમણે જે ખાડો ખોદ્યો છે એમાં એ પોતે જ પડવાના છે એ એમને નથી ખબર. કમળા, પ્લાન તો બધા બનાવે છે પણ એનો અમલ કેવી રીતે કરવો, એને કેવી રીતે સફળ કરવો, એમનો ઉદ્દેશ પૂરો થશે કે નહીં એ બધું તો એના પર નિર્ભર કરે છે ને. જો એક મદારીનો સાપ એને ડંખ મારવા આવે તો એ શું કરશે? એને મારી નાખશે ને. તમે શું કહી રહ્યા છો મારી તો કંઈ સમજમાં નથી આવ્યું ગીતા મેડમ. તમે આ ઘરમાં રહો ખાલી એટલી જ મારી ઈચ્છા નથી, પણ તમે આ ઘરમાં ખુશ રહો એવું હું ઈચ્છું છું. બોલને સોનુ. કાલથી મારો ખેલ શરૂ થશે વિજય. આપણે પણ જવાબ આપી શકીએ છીએ. એને ખબર પડવી જોઈએ. હું એ ગીતાને એવો જવાબ આપીશ કે જિંદગી ભર એ મારા નામથી કાપશે વિજય. આજે એને કોલેજમાં નિયમોના નામે મને મારી.
હવે કાલે જોજે હું એને આ હરકત માટે કેવી સજા આપું છું. આ સોનુ સાથે પંગો લેવાથી શું થાય છે એ હું એને કાલે બતાવીશ. Move, fast! હા શું સોનુ, તે તો કીધું તું કે ગીતાને તું ભયાનક સજા આપીશ અને અહીં તું ફૂટબોલની ગેમ એન્જોય કરી રહી છે. મગજ ચલાવવા માટે પગ પણ ચલાવવા પડે વિજય. અને હું અહીં ટાઈમ પાસ માટે ફૂટબોલ રમી રહી છું એવું ના સમજતો. અહીં ગીતાને માર પણ પડી શકે છે. અને આમ પણ આ સોનુને બાળપણથી જ લાત મારવાનું બહુ જ ગમે છે. ये हैप्पी बर्थडे रिंको. થેન્ક યુ. અલે ત્યાં તારા ફ્રેન્ડ તારો વેટ કરે. અરે અચ્છા, લે તું ચોકલેટ લે. ઓકે, થેન્ક યુ. વિજય, પેલી ગીતાની ફ્રેન્ડ છે ને? હા, પણ કેમ? હવે આપણી ગેમ શરૂ કરવાનો સમય આવી ગયો છે વિજય. હવે જો 1 2 3 મને કોણે માર્યું? મેં માર્યું? બોલ, જોઈને મારવો જોઈએ ને. બરાબર જોઈને જ માર્યો છે. આજે મારો હેપી બર્થડે છે, ખબર છે? એટલે તો તને બર્થડે ગિફ્ટ આપી. ઉભી રે, તને જોઈ લઈશું હો. એ આટલી હિંમત આવી ગઈ તારામાં?
બોલને પંચર કરી રહી છે તું? કરીને બતાવ તો. કરને, કર. તમે લોકો રાઉન્ડ રાઉન્ડ કેમ કરી રહ્યા છો? વિજય, તમે લોકો શું કરી રહ્યા છો? કેમ? બોલને પંચર કરી રહી હતી. હવે જો, અમે તને પંચર કરીશું. તમે લોકો માણસ છો કે હેવાન? ગીતાને કહી દે. જા ને, કહી દે. તું એને જઈને કહીશ એટલે જ તો અમે આ બધું કર્યું છે. તું એને કહીશ અને એ મારી પાસે આવશે ત્યારે જ તો મારો પ્લાન વર્કઆઉટ થશે. સો વોટ ઇઝ યોર પ્લાન? પહેલા જ કહી દઈશ તો સસ્પેન્સ ખતમ થઈ જશે. મેં જે જાળ ફેંકી છે એમાં ગીતા જાતે જ આવીને ફસાઈ જશે. જોતા રહેજો.